प्लीज यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। હેલો મિત્રો, આવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે આ વિડીયોને લાઇક કરી દેવાનું છે. ત્યારબાદ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું છે. તો મિત્રો, વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપની જરૂરત પડે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અલાઇટ મોશનને સિમ્પલી ઓપન કરી લેવાનું છે. તો સિમ્પલી તમારે અલાઇટ મોશન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને આવું ઇન્ટરવ્યૂ જોવા મળશે. તો તમારે આ ફૂલ પ્રોજેક્ટવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. એન પર ક્લિક કરવાનું છે પ્રોજેક્ટવાળા આઇકન પર. ત્યારબાદ તમને આવું ઇન્ટરવ્યૂ જોવા મળશે. આ ફૂલ પ્રોજેક્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિડીયોની. આથી તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને એને ઓપન કરી લેવાનું છે. પછી તમારે આ પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. પછી મીડિયામાં જઈ તમારે ફાઇલ સિલેક્ટ કરવાનું છે. ફાઇલ સિલેક્ટ કરી તમારે જે પણ ફાઇલનો ફોટો છે ફાઇલ સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે ફોટો લઈ લેવાનો છે. પછી ખૂણામાં 3 ટાઈપકા દેખાય છે, તમારે એની પર ક્લિક કરવાનું છે. પછી તમારે 5મા નંબરના ફિલ કમ્પ્રેશન ક્લિક કરવાનું છે. તમારો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જશે. પછી તમારે બેક આવી તમારે આ ફોટોને નીચે લઈ જવાનો છે. નીચે લઈ જવા માટે ફોટોની સાઈડમાં આવી રીતે દબાવી રાખવાનું છે. પછી એને આવી રીતે નીચે લઈ જવાનું છે. ત્યારબાદ તમારે આ સોંગની ઉપર એને મૂકી દેવાનું છે. પછી તમારે આ ફોટોને છેલ્લે ખેંચવાનો છે. ખેંચવા માટે તમારે ફોટો પર ક્લિક કરવાનું છે. પછી તમારા આ એરો દેખાય છે એની પર ક્લિક કરી દેવાનું છે. તો તમારો ફોટો છેલ્લે આવી જશે. પછી તમારું સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. અને સેવ કરવા માટે તમારે સિમ્પલી ખૂણામાં તમને એક એરો દેખાય છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે આ એરો પર ક્લિક કરવાનું છે. પછી તમારે 720 ST પર ક્લિક કરવાનું છે. તમારે એને ઇમ્પોર્ટ કરી લેવાનું છે. પછી તમારે એને ગેલેરીમાં સેવ કરી લેવાનું છે મિત્રો.